ના કોઈ મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક કે ક્રીમ કે બહારની કોઈ પણ વસ્તુના ઉપયોગ કર્યા વગર ફક્ત દૂધ અને ઘરની મલાઈમાંથી આજે મેં એકદમ ક્રીમી ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ બનાવી હતી. અને હા, જો તમને અમારી રેસીપી ગમે ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આપણે અહીંયા અડધા લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લેવાનું છે. સાથે 4 ચમચી ભરીને ખાંડ નાખી દઈશું અને 3 મોટી ચમચી ભરીને મેં અહીંયા આપણે ઘરની જે મલાઈ થાય છે ને તે લઈ લીધી છે. તો અને સાથે મેં અહીંયા કેસરના થોડા તાતણા નાખી દીધા છે. જો તમારી પાસે હોય તો નાખવાના, અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે મીડિયમથી લો ફ્લેમ ઉપર આપણે તેને વચમાં આવી રીતે હલાવતા જશું અને દૂધ આપણું અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનું છે. તો જુઓ, એકદમ સરસ એવું, અને આજુબાજુ તમારે મલાઈ જે આપણે ચોટી જાય ને તેને પણ આવી રીતે કાઢતા જવાનું. તો આપણે દૂધ અડધું થઈ ગયું છે જુઓ, અને એકદમ આપણે વધારે જે મલાઈ નાખી છે ને તેનાથી ઘટ પણ થઈ ગયું છે. તો હવે એકદમ આપણે તેને ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ થઈ જાય ને પછી મેં અહીંયા 2 પાકી એવી કેરી મોટી સાઇઝની છે, તો 2 પાકી એવી મોટી સાઇઝની કેરી લઈ લીધી છે, જે એકદમ મીઠી હોય ને તેવી લેવાની. તો તેના પલ્પને આપણે સુધારી લેવાનું છે અને આપણે તેને પીસવાનું છે. તો આપણે સીધા મિક્સર જારમાં જ તેના પલ્પને આપણે નાખી દઈશું. અને સાથે મેં અહીંયા 2 એલચી લઈ લીધી છે, તો તેને આપણે ફોતરાને કાઢી લેશું અને તેના અંદરના દાણાને નાખી દેવાના છે, જેથી કરીને આપણે એલચીના પાવડરને અલગથી કરવો નહીં પડે. અને આમાં આપણે પલ્પ સહિત જ એલચીના દાણા પણ પીસાઈ જશે. તો પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે આવી રીતે પીસી લેવાનું છે. તો તેને આપણે મિક્સરમાં જ રાખીશું ત્યાં સુધીમાં આપણું જો આ દૂધ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે ને એકદમ ઘટ થઈ ગયું છે. તો આપણે આજે કેરીના પલ્પવાળો જે મિક્સર જાર છે ને તેમાં જ આપણે પલ્પ સહિત જ આપણે દૂધને પણ આમાં નાખી દેવાનું છે. તો હવે તેને આપણે 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ એવું પીસી લેવાનું છે. તો જો આવી રીતે તમે પીસશો ને એટલે આવું એકદમ ક્રીમી ટેક્સચર આવી જશે અને એકદમ ઘટ થશે. તો આટલું આપણે ઘટ જ રાખવાનું છે, તો જ એકદમ બાર જેવી તમારી આઈસ્ક્રીમ બનશે. તો હવે મેં અહીંયા પ્લાસ્ટિકનો એક ફિટ ડબ્બો લઈ લીધો છે. એકદમ ફિટ ડબ્બો હોય ને તેવો લેવાનો તમારે. તો તેમાં આપણે આને નાખી દેવાનું છે. અને સાથે મેં અહીંયા થોડા છે ને કેરીના કટકા આમાં નાખી દીધા છે અને તેને મિક્સ કરી લેશું. આઈસ્ક્રીમમાં કેરીના નાના નાના કટકા આવશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને બહાર અમૂલનો જે મળે છે ને તેવો જ આઈસ્ક્રીમ આ બને છે. હવે ઉપરથી પણ થોડા આપણે નાના નાના કેરીના કટકાને નાખી દઈશું. હવે મેં અહીંયા સિલ્વર ફોઇલ લઈ લીધું છે. તમારી પાસે ના હોય તો પ્લાસ્ટિકનું રેપર હોય ને તે પણ લઈ શકો, અથવા દૂધની કોથળી હોય ને તેને સાફ કરી કોરી કરીને લઈ લેવાની. તો તેને આપણે આવી રીતે લગાવી દઈશું, જેથી કરીને શું થાય કે આપણે બરફના જે અંદર ક્રિસ્ટલ થઈ જતા હોય ને તે બિલકુલ નહીં થાય. આપણે છે ને આઈસ્ક્રીમને આમ અડાડીને હળવા હાથે આવી રીતે સિલ્વર ફોઇલને રાખી દેવાનું અને ઉપરથી એકદમ સરસ એવું ઢાંકણાને બંધ કરી દેવાનું છે, ફિટ કરી દેવાનું છે. હવે તેને આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું, અથવા તમે આખી રાત પણ રાખી શકો છો. તો મેં અહીંયા 8 કલાક માટે રાખી દીધું હતું. તો આપણે તેને કાઢી લઈએ અને હવે તમને દેખાડું. એકદમ સરસ એવું ક્રીમી, તમને જોતાં જ ખબર પડી જશે, એકદમ ક્રીમી એવી આપણી મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, એકદમ સરસ એવું લાગે છે ને. બહારના કેમિકલવાળા આઈસ્ક્રીમ કરતાં તમે ઘરે જ આવી રીતે તમારા બાળકોને, ઘરનાઓને ખવડાવો, અને ફક્ત દૂધ અને આપણે ઘરની મલાઈમાંથી બન્યા છે તો એકદમ સરળતાથી તમે બનાવી શકશો. અને ઘરની મલાઈ અને દૂધ તો આપણે ઘરમાં હોય જ છે ઇઝીલી. તો જો એકદમ ક્રીમી ટેક્સચર આવ્યો છે ને એનો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તમે ટ્રાય કરીને તમારો કેવો બન્યો હતો ને તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણો આ મેંગો આઈસ્ક્રીમ તૈયાર છે. એકદમ ક્રીમી, જોતાં જ ખબર પડી જાય ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવો બને છે ને. તો આવી જ આપણે નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.